લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલની પ્રતાપપુરા ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી. કલોલની પ્રતાપપુરા ડમ્પિંગ સાઇટ પર આગ ભભૂકી. અવારનવાર આગના બનાવોથી ગ્રામજનો ત્રાહિમામ, કાયમી ઉકેલની માંગ. કલોલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જે પ્રતાપપુરા ગામ નજીક વામજ રોડ પર આવેલી છે, ત્યાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સમગ્ર શહેરમાંથી એકત્ર થતો કચરો અહીં ઠાલવવામાં આવે છે અને તેમાં અચાનક આગ લાગતા ચારે તરફ ઘેરો ધુમાડો ફેલાઈ ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. આગના કારણે દૂષિત અને ઝેરી કચરો સળગતા વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે પ્રતાપપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ધુમાડાથી ઢંકાઈ ગયા છે. આ ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોને વધારે અસર થઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને આરોગ્ય પર સર્જાતા જોખમને અટકાવવા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોએ તંત્રને સત્વરે કાર્યવાહી કરવા અપીલ કરી છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર સંજય નાયક. પહેલા બે વાર પહેલા મેં ચાલુ કર્યું હતું, આવ્યું 6 મહિના કન્ટિન્યુ બંધ રાખ્યો તો કચરો. એ પછી અહીંયા મારું ટ્રાન્સપોર્ટ ગોધીનગર થયું, અહીંયા પેલા ફાયર બ્રિગેડ વાળા ને બધા આયા, ગામમાં એકવાર કચરો ચાલુ કર્યો, એ ભાઈ નંખવાનું ચાલુ કરી દીધું, ભાઈ બંધ કર્યું નહીં. એ પછી શું થયું ખબર નહીં, પછી ફરીથી પાછું ચાલુ કર્યું એમને. તે અત્યાર સુધી કોઈ કચરો બંધ કરાવતું નહીં. કચરો ભલે બંધ ના કરે, એ પછી અમારી જોડે કાગળિયા થઈ ગયો છે બધા કચરાનો, બરાબર. જેવું ઇલેક્શન પતશે ને એવા કચરો બધો બંધ થઈ જશે, અહીંથી ટ્રાન્સફર થઈ. કચરા ઇલેક્શન પતે 100 મહિના થયા. ઇલેક્શન આવે અરે બોડા બે કચરો ના બંધ થાય તો વધો નહીં, પણ ખાલી આ ધુમાડો તો બંધ કરાવો. અહીંયા રસ્તામાં અહીંથી જતો હોય. આ બનાવ્યું છે અને અહીંથી રસ્તામાં જવાતું નહીં. ગાડી એક્સિડન્ટ થાય. ગાડીઓ એક્સિડન્ટ થાય છે.